નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. થરાદના સરહદી વિસ્તારમાં વધુ એક લોહિયાળ અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પિલુડા અને કરબુણ ગામ નજીક એક બેફામ ગતિએ આવતી ક્રેટા ગાડી ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ગાડીનો ભૂક્કો બોલાઈ ગયો છે અને તેમાં સવાર 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ રંગની ક્રેટા ગાડીએ પિલુડા કરબુણ પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી ગાડી રોડ સાઈડના ઝાડ સાથે ધડાકેભેર અથડાઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ગાડીનો આગળનો ભાગ અને એન્જિન કપાઈને અલગ થઈ ગયા હોય તેવી સ્થિતિ સ્થળ ઉપર હતી. ગાડીમાં છુપાઈને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો રોડ પર અને ગાડીની આસપાસ વેરવિખેર થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ગાડીમાં સવાર 2 વ્યક્તિઓના ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને ગાડીમાં રહેલા દારૂના જથ્થા અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા જામ્યા હતા, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.